નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર આપણે આગળ જોઈ ગયા જેમ કે કોષ દિવાલ, પછી કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર આપણે થોડીક માહિતી મેળવી હતી. તો હવે આજે આપણે કોષ કેન્દ્રની અંદર વિસ્તૃત માહિતીનો અભ્યાસ કરીશું અને હવે ત્યાંથી પેટર્ન આપણે બદલવી છે કે જેમ કે એક એક માર્કના પ્રશ્નો છે તો ક્રમમાં હું તમને કહેતો જઈશ આ પાકી નોટની અંદર નોટ કરતા જાઓ. પછી મોટો પ્રશ્ન હશે તો હું તમને એમ કહીશ ધારો કે કોષ દિવાલ છે તો કોષ દિવાલ વિશે ટૂંક નોંધ લખો. એવી રીતના હું તમને હવે પ્રશ્નો કહેતો જઈશ. અને બીજું છે કે આપણે પાકી નોટમાં કઈ રીતના લખવું, આપણે જે કાંઈ બનાવીએ છીએ પાકી નોટ છે એ જે કાંઈ બનાવીએ છીએ એમાં કઈ રીતના તો એક તો પહેલું એવું આવશે કે સ્વાધ્યાય જ્યારે પૂરો થાય ત્યારે સ્વાધ્યાય એક આખો લખી નાખવાનો રહેશે. બીજું વધારાના પ્રશ્નો એક એક માર્કના છે, બબે માર્કના છે એ હું તમને કહેતો જાય. ધારો કે વ્યાખ્યા આવતી તો વ્યાખ્યા કેવી રીતના લખવી એ પણ હું તમને સમજાવતો જઈશ. એ તમારે પાકી નોટની અંદર લખવાની છે. અને પછી મોટા પ્રશ્નો છે તો મોટા પ્રશ્નને મુદ્દા પ્રમાણે ટોપિકમાં કઈ રીતના લખવા એના વિશેનો આપણે તમને હું સમજાવતો જઈશ. અને પછી વિસ્તૃત એવું કાંઈ હશે જો આકૃતિ આવતી છે તો આકૃતિ અલગથી કઈ રીતના લખવી એનો પણ તમને ખ્યાલ આપીશ. હવે આપણે કોષ કેન્દ્ર છે તો પહેલો પ્રશ્ન એવો થશે કે ટૂંક નોંધ લખો. આ જ્યારે પાકી નોટની અંદર તમે લખો ત્યારે એનો પ્રશ્ન એવો થશે કે કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્ર વિશે આખી ટૂંક નોંધ લખવાની છે. હવે એક એક માર્કના પ્રશ્નો આવશે એ હું તમને અંદર કહેતો જઈશ પણ આખી ટૂંક નોંધ છે એટલે હું તમને ટૂંક નોંધ સ્વરૂપે તે આખું લખીશ. તો આપણે એક એક માર્કના પ્રશ્નો અલગથી તારવવાના રહેશે. હવે કોષ કેન્દ્ર છે એમાં આપણે જોયું હતું જેમ કે કેવું ડુંગળીનું હંગામી આસ્થાપન કે આપણે જોયું હતું કે ડુંગળીનું હંગામી આસ્થાપન કઈ રીતના કરવામાં આવે છે. કે આ જે ડુંગળીનો કોષ છે એને આપણે જોયું હતું કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એને સ્લાઇડની ઉપર રાખવામાં આવે છે. પછી એને જોવામાં આવે છે. હવે પછી શું કર્યું, કાં તો અભિરંજક તરીકે મિથિલિન બ્લુનું એક દ્રાવણનું ટીપું નાખવા ઉમેરવામાં આવ્યું હતું. તો તેના આધારે જે કોષ હતો એનો રંગ કેવો થાય છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે જોયું તો આપણે કરેલા ડુંગળીના પટલનું હંગામી કેવું આસ્થાપન યાદ કરી શકીએ કે આ ડુંગળીનું આસ્થાપન કેવું હતું. તો એનો પહેલો ટોપિક છે જેમ કે ડુંગળીનું હંગામી આસ્થાપન જોયું. પછી બીજો છે તેના પર કોનું આયોડીનનું દ્રાવણ, તેના પર આયોડીનનું દ્રાવણનું ટીપું. હવે આજે આપણે જોયું કે જે સ્લાઇડ હતી સ્લાઇડ ઉપર ડુંગળીનો કોષ લીધો હતો. આ ડુંગળીના કોષને શું કર્યું હતું કે એના ઉપર પહેલા તો સૌપ્રથમ સ્લાઇડ ઉપર પાણીનું એક ટીપું નાખ્યું. પછી એ જે કોષ હતો ડુંગળીનો એને મૂક્યો એની ઉપર. પછી શું કે એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળ્યું તો શું આપણને એનો કોષ જોવા મળે છે. પરંતુ આયોડીનનું ટીપું નાખવાથી શું થાય કે એ કોષ અભિરંજિત થાય છે. આપણે વધારે એને સ્પષ્ટતાથી જોઈ શકાય છે. હવે જો આપણે ડુંગળીના પટલ પર આયોડીનનું ટીપું મૂક્યા વિના જોઈએ તો કેવું દેખાશે અને આયોડીનનું ટીપું મૂક્યા પછી કેવું દેખાય છે એનો આપણે અભ્યાસ કરીશું. પ્રયત્ન અને તફાવતો જુઓ. તો આ બંનેનો શું કરવાનું કે એક વખત આયોડીનના દ્રાવણનું ટીપું મૂક્યું, બીજી વખત શું કે આનું ટીપું મૂક્યું નથી. તો શું થાય છે કે બંનેનો તફાવત આ 24 એમાં બંનેમાં શું તફાવત પડે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આગળ જોઈએ કે કોષનો રંગ કેવો કે આયોડીનનું ટીપું મૂકવાથી આ જે આયોડીનનું ટીપું મૂકવાથી
કોષનો રંગ પ્રાપ્ત થાય છે. તો શું કે આયોડિનનું ટીપું નહીં મૂક્યું હોય ત્યારે શું કે કોષનો રંગ પ્રાપ્ત થતો નથી. તો આમાં પ્રશ્ન એવો છે કે તમારે નોટબુકમાં નોંધી નાખવાનું કે ડુંગળીનું હંગામી અસ્થાપન કરવામાં આવે તો શું કે એની ઉપર આયોડિનનું ટીપું મૂકવાથી તેના કોષનો રંગ મળે છે કે નહીં, આવો પ્રશ્ન પહેલો થાય છે. અથવા તો બીજો પ્રશ્ન એવો છે કે ડુંગળીનું આસ્થાપન કરવામાં આવે છે તો કયા દ્રાવણનું ટીપું મૂકવાથી કોષનો રંગ કેવો કે કોષનો રંગ અભિરંજિત થાય છે અથવા તો કોષનો રંગ શું પ્રાપ્ત થાય છે, આવો પ્રશ્ન છે તમારે નોંધી નાખવાનો છે. પછી હવે આગળ કે તેઓના રાસાયણિક બંધારણને અનુસાર કોષોના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે. શેના આધારે કે તેઓના રાસાયણિક બંધારણના આધારે કે આ ડુંગળીનું જે કોઈ પણ રાસાયણિક બંધારણ હોય તો કે બીજો ટોપિક છે રાસાયણિક બંધારણના આધારે શું કે તેના કોષોનો અથવા તો કોષોના ભિન્ન ભિન્ન ભાગો કેવા થાય છે કે દેખાય છે. આ લખી નાખવાનું કે રાસાયણિક બંધારણ કેવું હોવાથી અલગ અલગ એની અંદરનું રાસાયણિક બંધારણ હોવાના કારણે તેના ભાગો કેવા થાય છે કે અલગ અલગ ભાગોને આપણે શું કે જોઈ શકાય છે. કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશો કરતા વધારે ઘેરા બનતા હોય છે. આમાં બીજો પ્રશ્ન છે કે કેટલાક પ્રદેશ કેવા બીજા પ્રદેશ કરતા ઘેરા બનતા હોય છે. તો આ યાદ રાખવાનું કે ડુંગળીનું હંગામી આસ્થાપન કઈ રીતના ઓલું થાય છે. હવે આયોડિનના દ્રાવણના સ્થાને કયું કે આ જે આયોડિનનું દ્રાવણ હતું બીજું કયું લેવાનું છે મિથિલિન બ્લુ અને સેફ્રેનિનનું દ્રાવણ કયા કયા બે દ્રાવણ લેવાના કે હવે આ જે આયોડિનનું દ્રાવણ હતું એના સ્થાને કયું મિથિલિન બ્લુ અને સેફ્રેનિનનું દ્રાવણ લેવામાં આવે છે. તેના આધારે શું થાય કે જે કોઈ કોષ છે એ કોષ કેવો થાય આ આયોડિનનું દ્રાવણ અને મિથિલિન બ્લુ અથવા તો કયું સેફ્રેનિનનું દ્રાવણ લેવામાં આવે તો કોષ કેવા થાય છે કે કોષ અભિરંજિત થાય છે. તો આપણે યાદ રાખવાનું કે કયા એવા બે દ્રાવણ જે ડુંગળીના કોષની અંદર વાપરવામાં આવે છે જેના કારણે તેના કોષો કેવા કે અભિરંજિત થાય છે. તો અહીંયા પ્રશ્ન છે એક એક માર્કમાં પૂછાઈ શકે, તમે લખી નાખજો કે ડુંગળીના કોષનું હંગામી આસ્થાપન કરવામાં આવે ત્યારે આયોડિનના દ્રાવણની જગ્યાએ કયા બે એવા અથવા તો કયા દ્રાવણનો ઉપયોગ કરવાથી તેના કોષો અભિરંજિત થાય છે. તો આ પ્રશ્ન તમારે નોટબુકમાં નોંધી નાખવાનો છે. હવે આપણે આગળ જોઈએ કે ડુંગળીના કોષો જે છે એનું અવલોકન કઈ રીતના આપણે નિહાળી તો આખી પ્રવૃત્તિ હતી એના આધારે આપણે આખી પ્રવૃત્તિનો આપણે હાથ સમજીએ કે કઈ રીતના આખું ડુંગળીનું આસ્થાપન કર્યું હતું. તો એક પ્રવૃત્તિ છે કે કઈ રીતના કે એક કાચની સ્લાઇડ, જો પ્રવૃત્તિ તમને લખાઈ દો આમાં લખવાનું છે કોષ કેન્દ્રમાં પ્રવૃત્તિ કરી. પહેલું શું લેવાનું કે એક કાચની સ્લાઇડ, એક કાચની સ્લાઇડ લેવામાં આવે છે. તેના પર શું કે આ કાચની સ્લાઇડ પર
કોનું? પાણીનું ટીપું. હવે આ જે કાચની સ્લાઇડ છે એના ઉપર કોનું કે પાણીનું ટીપું મૂકવામાં આવે છે. હવે હલકા હાથે શું કરવાનું કે ગાલની અંદરની જે સપાટી છે, શું કે હલકા હાથે ગાલની અંદરની જે સપાટી છે એની ઉપર કાં તો ઉપસેલો ભાગ સમસીનો હોય તેને ફેરવવામાં આવે છે, અથવા તો એ જે ફેરવેલું છે એ શું કરવાનું કે એ સમસીને છે એ ગાલની અંદર ઘસવામાં આવે છે. ગાલના કોષને અથવા તો ગાલના કોષ મેળવવા સમસીને તો સમસીના ઉપસેલા ભાગને ગાલના અંદરના ભાગમાં ફેરવવામાં આવે છે. કે આ જે સ્લાઇડ છે એને બનાવવા માટે તો ગાલનો જે કોષ છે એની અંદર સમસીને શું કરવાનું કે એનો ઉપસેલો જે ભાગ છે એને શું કરવાનો આવે છે કે ગાલની અંદર એને ફેરવવામાં આવે છે. હવે સોયની મદદથી આ દ્રવ્ય કે દ્રાવણને તૈયાર કરેલી કાચની સ્લાઇડ પર એક સરખી રીતે મૂકો. હવે આ જે સ્લાઇડ પર આને શું કરવાનું? સોયની મદદથી શું કરવાનું કે મૂકવામાં આવે છે. આ જે સ્લાઇડ બનાવવાની છે તો આ સ્લાઇડ પર શું કરવાનું કે આ જે સમસી ઉપરના કોષો છે એને સોયની મદદથી શું કરવામાં આવશે કે એના ઉપર મૂકવામાં આવે છે. હવે એક સરખી રીતે મૂકો. તેને અભિરંજિત કરવા માટે કયું કે આને પણ શું કરવું પડશે? અભિરંજિત કરવા માટે કયું દ્રાવણ? મિથિલિન બ્લુનું દ્રાવણ ઉપયોગ કરાય છે. તો યાદ રાખવાનું કે ગાલના જે કોષો છે એ કેવો હોય કે પહેલા તો આપણે એને જોઈ શકતા ન હોય તો એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી શું કરવામાં આવશે કે નિહાળવામાં આવે છે. હવે આ જે ગાલના કોષો છે એને શું કરવાનું કે સોયની મદદથી એને શું કરવાનું કે સ્લાઇડ ઉપર મૂકવામાં આવે છે. હવે પછી આ જે ગાલના કોષો છે એ આપણને પૂરેપૂરા સ્પષ્ટ દેખાય એ માટે શું કરવાનું કે એની ઉપર એક એવું દ્રાવણનું ટીપું નાખવાથી કે જેથી એ આપણને દેખાય શકે. તો કયું દ્રાવણનું ટીપું નાખવાનું? મિથિલિન બ્લુ નામના દ્રાવણનું ટીપું શું કરવામાં આવશે કે એની ઉપર પાડવામાં આવે છે. અને હવે શું કરવાનું કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળવું. તો આમાં પ્રશ્ન પણ એવો થઈ શકે કે કયા એવા દ્રાવણનો ઉપયોગ કરવાથી જે ગાલના કોષો છે એ કેવા થાય કે અભિરંજિત થતા હોય છે. તો આમાં એનો જવાબ કયો આવશે? મિથિલિન બ્લુ નામના દ્રાવણનો ઉપયોગ કરવાથી જે ગાલના કોષો છે એ કેવા અભિરંજિત થતા હોય છે. આપણને હવે જોવાનું છે કે આપણે અવલોકન કરીએ છીએ. આપણે શું ક્યાં આવી ગયા? હવે નિહાળવાનું છે. હવે અવલોકન કરીએ છીએ તો જે ગાલના કોષો છે એની અંદર એના કોષો એનો આકાર કેવો દેખાય છે? તો નિહાળવામાં કોષોનો આકાર કેવો દેખાય? આ નિહાળવામાં કે કોષનો કેવો આકાર દેખાય છે. હવે અવલોકન પત્ર અને તેની આકૃતિ દોરો. કોઈ પણ અવલોકન પત્ર હોય તો આ ગાલના કોષો છે તો એની આપણે આકૃતિ પણ દોરવી પડે. તો એની આકૃતિ આમ જોઈએ તો ડુંગળીના જે કોષ છે એને લગતી જ આવે છે કે એની અંદર એક કોષ કેન્દ્ર હોય છે, એની આજુબાજુ કોષ રસ હોય છે,
પછી બહારની બાજુ કોષ દિવાલ હોય છે, બહારની બાજુ જે કોષ દિવાલ છે એની અંદરનું જે પટલ છે એ કેવું કોષ રસ પટલ છે। તો આપણે આ બધું શું કરવાનું કે નિહાળવાનું છે। શું તે ઘેરો રંગ ધરાવતી ગોળાકાર છે કે અંડાકાર રચના છે, કે ઈ આખો ઘેરો રંગ ધરાવતી જે ગાલના કોષો છે ઈ કેવો આવો ગોળાકાર કે આવી રીતના અંડાકાર આવી રીતના રચના ધરાવતી એની રચના છે। તો આ શું કરવાનું કે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે એનો આકાર આપણને સ્પષ્ટ થાય છે। જો આમાં કીધું છે કોષનો આકાર કેવો દેખાય છે, શું તો એ ઘેરો રંગ શેના કારણે કે મિથિલિન બ્લુ નામનું જે દ્રાવણ નાખ્યું એના કારણે કેવો કે ઘેરો રંગ થતો જોવા મળે છે। હવે કે પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચના જોવા મળે છે, કે આ જે પ્રત્યેક કોષ છે હવે આગળ હું તમને આમ જ આ તમારે આખો ટોપિક જ છે તો આ તમારે કન્ટિન્યુ લખી નાખવાનો છે। તો એટલું લખી નાખવાનું આખું ટૂંક નોંધમાં તે અને મેં તમને વચ્ચે પ્રશ્નો કીધા એ પ્રશ્નો પણ નોંધ કરતા જવાના છે। હવે આગળ તે આને કન્ટિન્યુ તે સતત આની પછી હવે આ હું કાઢી નાખું છું। હવે અહીંયા તો હવે હું તમને એમ પૂછું કે આ કોષનો રંગ કેવો અથવા તો કોષનો જે આકાર છે કેવો, તો આપણે બેમાંથી એક કહી શકાય, કાં તો અંડાકાર અથવા ગોળાકાર। આ બેમાંથી એક હોવો જોઈએ। હવે જે પ્રત્યેક કોષ છે કોના ગાલના, તો પ્રત્યેક કોષની અંદર મધ્યમાં બિંદુ જેવી રચના જે દેખાય છે તેને કોષ કેન્દ્ર કહેવાય છે। તો આ એક લખી નાખવાનું કે પ્રત્યેક કોષની આ પ્રશ્ન પણ પૂછી શકાય છે કે તમારી નોટબુકમાં લખી નાખવાનો કે કોષ કેન્દ્ર કોને કહેવાય છે, કે કોઈ પણ કોષ છે ધારો કે પ્રત્યેક કોષની અંદર જે મધ્યમાં જે બિંદુ જેવી રચના જોવા મળે છે તેને શું કહેવાય છે, કોષ કેન્દ્ર કહે છે। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી થઈ શકે કે કોષ કેન્દ્ર કોને કહેવાય છે, તો આ તમારે એની અંદરની વ્યાખ્યા આખી વ્યાખ્યા તમારે પ્રશ્ન પૂછાઈ શકે કે કોષ કેન્દ્ર એટલે શું, તો આ વ્યાખ્યા લખી નાખવાની છે કે પ્રત્યેક કોષની મધ્યમાં બિંદુ જેવી જે રચના દેખાય છે તેને શું કહેવાય છે, કોષ કેન્દ્ર કહેવાય છે। શું કોષ ડુંગળીની અંદર પણ એની અંદર જે કોષ હતા કઈ આપણે પહેલા ડુંગળીનું અંગામી અસ્તર પણ જોયું એની અંદર પણ કોષ કેન્દ્ર આવેલો છે, તો હા આપણે આવડે કારણ કે આપણે ડુંગળીના કોષનો અભ્યાસ કરી ગયા છીએ કે ડુંગળીના કોષ હતા એની અંદર શું કે એની અંદર કોષ કેન્દ્ર આવેલું હતું। હવે પછી છે કોષ કેન્દ્ર કેવું દ્વિસ્તરીય આવરણ ધરાવે છે। આની અંદર તે આખી તમારી આ પ્રવૃત્તિ હતી એ અહીંયા પૂરી થાય ક્યાં અંડાકાર કે ગોળાકાર છે। હવે પછી છે કોષ કેન્દ્ર કેવા દ્વિસ્તરીય શું ધરાવે છે, આવરણ ધરાવે છે। આ લખી નાખવાનું એક એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે કોષ કેન્દ્રનું જે આવરણ છે એ આવરણ કેવું ધરાવે છે, અથવા તો કોષ કેન્દ્ર એનું કેવું આવરણ ધરાવે છે, તો લખવાનું કે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે। હવે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે કે આ જે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે એને કોષ કેન્દ્ર, તો આ જે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને શું કહેવાય, તેને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે। તો પ્રશ્ન હવે એ જો કે કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય છે, તો કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય કે કોષ કેન્દ્ર જે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે એને શું કહેવાય કે કોષ કેન્દ્ર પટલ કહેવાય છે।
છે। આ કોષ કેન્દ્ર જે પટલ છે એ કેવું હોય કે એક તો છિદ્રો ધરાવે છે। કોણ? કોષ કેન્દ્ર પટલ। કોષ કેન્દ્ર પટલ પોતે છિદ્રો ધરાવે છે। તો આ લખી નાખવાનું કે કોષ કેન્દ્ર જે પટલ છે એ શું કે છિદ્રો ધરાવે છે। જે કોષ કેન્દ્રની અંદરના દ્રવ્યોને તેની શું કે બહાર વહન કરાવે છે। આ કોષ કેન્દ્ર પટલ શું કરાવે કે જે કોષની અંદર રહેલા જે દ્રવ્યો છે, કોષની અંદર રહેલા દ્રવ્યો બહાર વહન તો કોષ કેન્દ્ર પટલનું તમને એમ પૂછે કે કાર્ય કયું છે, એવો માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે। કોષ કેન્દ્ર પટલનું કાર્ય જણાવો। તો કોષ કેન્દ્ર જે પટલ છે એ શું કે એક છિદ્રો ધરાવે છે। આ છિદ્રોના કારણે જે કોષની અંદર રહેલા જે દ્રવ્યો છે એનું શું કરાવે કે બહાર વહન કરાવે છે। જે પરિવહન કોષ કેન્દ્ર તરફ દર્શાવે છે અને આખું જે એનું પરિવહન છે એ કોના તરફ હોય? કોષ કેન્દ્ર તરફ હોય છે। તો લખો પરિવહન કોના તરફ? કોષ કેન્દ્ર તરફ હોય છે। તો આ પ્રશ્ન આખો પૂછાઈ શકે કે કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય છે અથવા તો કોષ કેન્દ્ર પટલ એટલે શું તેનું કાર્ય જણાવો। તો કોષ કેન્દ્ર પટલ એટલે આ કે કોષનું જે કોષ કેન્દ્ર છે એ કેવું દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને શું કહેવાય કે કોષ કેન્દ્ર પટલ કહેવાય છે। હવે એનું કાર્ય શું છે કે કોષની અંદર રહેલા જે દ્રવ્યો છે એને શું કરવાનું કે બહાર એનું વહન કરાવવાનું એનું કાર્ય છે। અથવા તો બીજું એમ કહી શકાય કે એનું પરિવહન કોષ કેન્દ્ર તરફ હોય છે। હવે આગળ જોઈએ કોષ કેન્દ્ર શું કે રંગ। હવે આ કાઢી નાખું છું। હવે આગળ જોઈએ જે કોષ કેન્દ્ર છે એ હું કે રંગસૂત્ર ધરાવતા હોય છે। કોષ કેન્દ્ર રંગસૂત્ર તો બીજું તમને પૂછાઈ શકે કે કોષ કેન્દ્ર શું ધરાવે છે। તો તમારે લખી શકો કે કોષ કેન્દ્ર છે એ શું રંગસૂત્ર ધરાવતા હોય છે। માત્ર કોષ વિભાજન દરમિયાન જ તેઓ સળિયા જેવા આકારના જોઈ શકાય છે। કે જ્યારે કોષ વિભાજન થાય કોનું? કોષ કેન્દ્રનું। કોષ વિભાજન દરમિયાન કેવા આકારના? તે જો કોષ વિભાજન દરમિયાન તે સળિયા આકારના જોઈ શકાય છે। હવે પછી આ જે કોષ કેન્દ્ર છે એનું વિભાજન થયું ત્યારે જે એની અંદર છે એ શું કે સળિયા આકારના એને જોઈ શકાય છે। હવે આ રંગસૂત્રો કોના માટે જવાબદાર હોય કે રંગસૂત્રો કોના માટે? આનુવંશિકતા માટે। કે કોના માટે જવાબદાર? તે આનુવંશિકતા માટે જવાબદાર હોય છે। હવે આ રંગસૂત્રો શું કરવાનું? આનુવંશિકતા એટલે એક કોષમાંથી બીજા કોષમાં એનું રૂપાંતર થવું। એટલે આપણે એમ કહેવી કે જો માહિતીના આધારે પિતૃઓ તરફથી તેની શું કે પછીની પેઢી કે એક પિતૃમાંથી બીજા પિતૃમાં અથવા તો પેઢી દર પેઢી એનું વહન કરવા માટે રંગસૂત્રો જવાબદાર છે। હવે રંગસૂત્રની અંદર કયા કયા રંગસૂત્રો હોઈ શકે? એક તો ડીએનએ રંગસૂત્રો ડીએનએ સ્વરૂપે રહેલા છે। હવે આ ડીએનએ છે એનું પૂરું નામ તમને પૂછાઈ શકે કે ડીએનએ નું પૂરું નામ
આપો એક માર્કમાં પૂછાઈ શકે તો તમારા નોટબુક ની અંદર લખવાનું ડીએનએ નું ડીઓક્સી કયું ડીઓક્સી રિબોન્યુક્લિક આખું ભેગું ડીઓક્સી રિબોન્યુક્લિક કયું રિબોન્યુક્લિક એસિડ જો ડી એટલે ડીઓક્સી રિબો અને એન એટલે ન્યુક્લિક એ એટલે એસિડ તો આનું પૂરું નામ શું ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એક માર્કમાં તમને પૂછાઈ શકે કે ડીએનએ નું પૂરું નામ આપો અથવા તો પૂરું નામ જણાવો એ રીતના તમને પ્રશ્ન પૂછાઈ શકે છે હવે ડીએનએ ની આ રંગસૂત્ર છે એ ડીએનએ પણ ધરાવતો હોય અને બીજું છે પ્રોટીનના પણ કેવા કે બનેલા હોય છે તો યાદ રાખવાનું કે કોના હોય એક તો ડીએનએ હોય અને બીજું પ્રોટીનના પણ બનેલા હોય છે આ બે યાદ રાખવાના છે રંગસૂત્રની અંદર હવે આગળ જોઈએ કે ડીએનએ ના અણુ કોષોના બંધારણ અને આયોજનમાં આવશ્યક માહિતી ધરાવે છે કે આ જે ડીએનએ ના અણુ છે એ શું કરે કે એક કોષમાંથી બીજા કોષમાં એનું વહન કરવા માટે કેવો હોય છે કે મહત્વના હોય છે ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય કે ડીએનએ નો જે કાર્યકારી ટુકડો છે ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય જનીન કહે છે તો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે જનીન કોને કહેવાય તે એક માર્કમાં પૂછાઈ શકે તો બાકી નોટમાં લખી નાખજો જનીન કોને કહેવાય છે કે ડીએનએ નો જે કાર્યકારી જે ટુકડો છે એને શું કહેવાય કે જનીન કહેવાય છે જનીન શું કરે છે કે પેઢી દર પેઢી એનું વહન કરવા માટે શું થાય છે કે ઉપયોગી થતો હોય છે જો હવે પછી આગળ જોઈએ કે કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યોના ભાગ સ્વરૂપે હોય છે કે કોષ વિભાજન જ્યારે ન થાય ત્યારે ડીએનએ કેવા કે રંગસૂત્રીય ભાગ સ્વરૂપે રહેલું હોય છે તો પ્રશ્ન પૂછાઈ શકે કે ડીએનએ નું જ્યારે વિભાજન ન થાય ડીએનએ નું વિભાજન ન થાય ત્યારે તે કેવા રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે અથવા તો દ્રવ્યના ભાગ સ્વરૂપે રહેલું છે તો પ્રશ્ન પૂછાય છે કે ડીએનએ નું જે વિભાજન ન થાય ત્યારે તેનું રંગસૂત્રીય દ્રવ્યનું શું થાય કે વિભાજન અથવા તો રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે રહેલું હોય છે પ્રશ્ન પૂછાઈ શકે કયો કે ડીએનએ નું વિભાજન ન થાય ત્યારે તે કયા ભાગ સ્વરૂપે રહેલો હોય છે તો રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે રહેલો હોય છે હવે આગળ છે કે આ રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે શું કે રંગસૂત્રીય દ્રવ્યનું રંગસૂત્રોમાં પરિણામ આવે છે અથવા તો પરિણામે છે આપણે એટલું યાદ રાખવાનું છે આગળ આ તમારે લખી નાખવાનું છે આ હું કાઢી નાખું છું હવે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર મુખ્ય ભૂમિકા ભજવે છે કે લખો કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર કેવી મુખ્ય ભૂમિકા ભજવે છે તમને એમ પૂછે એક માર્કના પ્રશ્નોમાં કે કોષીય જે પ્રજનન થાય છે એની અંદર કયો ઘટક મુખ્ય પ્રજનન તરીકે ભાગ ભજવે છે અથવા તો મુખ્ય ભૂમિકા ભજવે છે તો અંદર જવાબ આવશે કયો કોષ કેન્દ્ર તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું શું કરે છે કે નિર્માણ કરતા હોય છે કોષ કેન્દ્ર જ્યારે કોષીય વિભાજન દરમિયાન શું કે એક કોષમાંથી બે કોષનું
શું કરે કે વિભાજન કરે છે। મેં અહીંયા આવી રીતના લખ્યું છે, તમારે એમ લખવાનું કે કોષીય વિભાજન દરમિયાન એક કોષમાંથી શું થાય કે નવા બે કોષોનું નિર્માણ થતું હોય છે, અથવા તો એક કોષમાંથી બીજા બે નવા કોષોનું વિભાજન થઈને કોષો બનતા હોય છે। કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે અને પરિપક્વતા તરફ શું થતા હોય છે કે આગળ વધે છે। તે માટે શું કે અગત્યનો ભાગ ભજવે છે કોણ? કોષ કેન્દ્ર। આ માટે શું કે એક વિભાજન છું એમાંથી બીજું વિભાજન થાય ત્યારે શું કે બંનેમાં અલગ અલગ કોષ કેન્દ્ર હોય છે, તો આ વિભાજન દરમિયાન તે શું થતા હોય છે કે અલગ થતા હોય છે। હવે આગળ જોઈએ કે બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલ ની ગેરહાજરીના લીધે શું કે બેક્ટેરિયા જેવા જે સજીવો છે એની અંદર શું કોઈ કોષ કેન્દ્રીય પટલની ગેરહાજરીના કારણે કોષોનો કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે। કોની અંદર? કે બેક્ટેરિયા જેવા સજીવો, બેક્ટેરિયા જેવા સજીવ હું કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી। તેના કારણે શું હોય કે કોષમાં જે સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ અથવા તો જે કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો થાય કે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ થાય છે। હવે તમને એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે કોની અંદર કોષ કેન્દ્રીય પટલ હોતું નથી, તો આપણે લખવાનું કે બેક્ટેરિયા જેવા સજીવો છે એની અંદર કોષ કેન્દ્રીય પટલ રહેલું હોતું નથી। તેના કારણે શું હોય કે કોષ કેન્દ્રીય જે પ્રદેશ છે એ કેવો સ્પષ્ટ જોઈ શકાતો નથી। તો આપણે એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે કયા એવા સજીવો છે કે જેની અંદર કોષ કેન્દ્રીય પટલ ધરાવતા નથી, તો તમારે પાકી નોટમાં નોંધ કરી નાખવાનો કે બેક્ટેરિયા જેવા સજીવની અંદર તે કોષ કેન્દ્રીય પટલ ધરાવતા નથી। આ અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, કે આ જે કોષ કેન્દ્રીય પટલ છે, કોષ કેન્દ્રીય પટલ તે માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે। તેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ્સ કહેવાય છે। તેને ન્યુક્લિયોઇડ્સ કહેવાય છે। તો પ્રશ્ન પૂછાય છે કે ન્યુક્લિયોઇડ્સ કોને કહેવાય છે? જે કોષ કેન્દ્રીય પટલ છે તેની અંદર માત્ર ને માત્ર કયું ન્યુક્લિક એસિડ ધરાવે છે તેને શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ્સ કહે છે। હવે આવા સજીવો જેમને કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય તેને કેવા કે જેની અંદર આવા સજીવોમાં કોષ કેન્દ્રનો શું હોય કે અભાવ હોય। અભાવ એટલે એની અંદર હોય જ નહીં, અભાવ હોય, તેને કેવા કોષ કહેવાય છે? આદિ કોષ કેન્દ્રીય કોષ, આદિ કોષ કેન્દ્રીય કહેવાય છે। તો પ્રશ્ન પૂછાઈ શકે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો। તો પ્રશ્ન એવો છે કે આવા સજીવોમાં એટલે હવે તમારે એમ લખવાનું કે જે સજીવોમાં કોષ કેન્દ્રનો શું હોય કે અભાવ હોય તેને કેવા કહેવાય? આદિ કોષ કેન્દ્રીય કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, એવું ઉદાહરણ આપી દેવાનું। હવે પછી આગળ જોઈએ કે જે સજીવોમાં કોષ કેન્દ્ર પટલ ધરાવે છે, હવે આગળ લખો કે જે સજીવો કોષ કેન્દ્ર
પટલ ધરાવે છે તેને સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્રીય કહે છે। બીજો પ્રશ્ન એ થઈ શકે કે સુકોષ કેન્દ્રીય કોને કહેવામાં આવે છે કે જે સજીવો કોષ કેન્દ્ર અથવા તો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેને શું કહેવામાં આવે છે કે તેને આપણે શું કહી શકાય કે સુકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે। હવે આવા સજીવો જેને કોષ કેન્દ્ર પટલ અહીંયા લખી નાખો એક પટલનું શું હોય કે અભાવ હોય તેને શું કહેવામાં આવે છે આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે। હવે આગળ જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષ માં અન્ય કોષરસી અંગિકાઓ પણ ગેરહાજરી હોય છે જેને શું કહેવાય સુકોષ કેન્દ્રીય કોષોની આવેલી હોય છે અથવા તો જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર શું રહેલું હોય છે કે કોષરસની અંગિકાઓ છે એનો અભાવ હોય છે। તફાવત બે પૂછાઈ શકે કે આદિકોષ કેન્દ્રીય એટલે અને સુકોષ કેન્દ્રીય એના બંને વચ્ચેનો શું કે તફાવત સમજાવો। તો આ બંનેનો તફાવતમાં પહેલી બંનેની વ્યાખ્યા આપવાની પછી એના બંનેના ઉદાહરણ આપવાના પછી શું હોય કે કોષરસી અંગિકાનો શું હોય આમાં અભાવ હોય છે કોની અંદર કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર એનો અભાવ હોય છે અથવા તો શું હોય કે ગેરહાજરી હોય છે। જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું હોય કે જે અંગિકાઓ છે કોષરસી અંગિકાઓ છે તે આવેલી હોય છે। તો તફાવત પણ પૂછાઈ શકે છે એ તમારે લખી નાખવાનો તફાવત કોનો આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજું છે સુકોષ કેન્દ્રીય કોષ આ બંનેનો તફાવત પૂછાઈ શકે છે। તો આ બંનેનો તફાવત એવી રીતના લખવાનો છે। હવે અંગિકાના ઘણા બધા કાર્યો કોષરસી ભાગો દ્વારા અસ્પષ્ટ રીતે આયોજિત થતા હોય છે જેમ કે પ્રકાશ સંશ્લેષિત આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાનું શું ક્લોરોફિલ કોષીય પટલની પટ્ટિકાઓ સાથે સંકળાયેલ હોય છે જેને સુકોષ કેન્દ્રીય કોષની જેમ રંજક કણોમાં હોતું નથી। સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર શું કે રંજક કણો હોતા નથી। બીજો તફાવત એ પૂછાઈ શકે કે આપણે લખી શકીએ કે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર શું કે રંજક દ્રવ્યો હોતા નથી જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર શું કે રંજક દ્રવ્યો રહેલા હોય છે। હવે આદિકોષ કેન્દ્રીય કોષની એક આખી રચના છે એ કઈ રીતના છે જોઈએ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ આ રચનામાં આખી આવી રચના છે આ તમને ટૂંક નોંધનો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આકૃતિ દોરવાની રહેશે અને વચ્ચે આખી આવી રચના છે। હવે પછી સાઈડમાં આવા છિદ્રો જેવા જો કોષ દીવાલ આ સૌથી બહારનો ભાગ છે કોષ દીવાલ। હવે કોષરસ પટલ એની ઉપરની સાઈડ એટલે એની અંદરની સાઈડ જે આવેલું છે એ કોષરસ પટલ। હવે અહીંયા છે આ સફેદ કલરનું જે આખું ધાબુ છે કેવું સફેદ કલરનું જે ધાબુ છે એ શું છે કે રિબોસોમ્સ છે। હવે આની અંદર જે આવેલા છે એ શું છે ન્યુક્લિઓલ્સ। તો તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તમને 2 માર્કમાં પૂછી શકે કે આદિકોષ કેન્દ્રીય કોષની આકૃતિ સમજાવો અથવા તો આકૃતિ દોરો અને એના નામ નિર્દેશ કરો। તો આદિકોષ કેન્દ્રીય કોષની આકૃતિ દોરો અને એના નામ નિર્દેશ કરો। તો આ છે આદિકોષ કેન્દ્રીય કોષની આખી રચના। આ જે કંઈ છે એ શું છે કે એની ફરતે જે આવેલું છે એ કોષ દીવાલ છે। હવે એની અંદરનું જે આવરણ આવેલું છે એને શું કહેવાય કોષરસ પટલ કહેવાય છે। એની અંદર જે આ રચના છે એને ન્યુક્લિયોલ્સ અને આ જે છે એને રિબોસોમ્સ કહેવામાં આવે છે। જો તો અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર શું કે માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે કયું કે આ માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ ધરાવતો હોવાને કારણે એને શું કહેવામાં આવે છે ન્યુક્લિયોલ્સ કહેવામાં આવે છે। તો આજના આપણા વિવિધ પ્રશ્નો તમને મેં હારવાર કહેતો જ છું
અને મોટો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્ર વિશેની શું કે ટૂંક નોંધ લખવાની રહેશે. બસ અસ્તુ.